નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, પછી એ તમે જે ખુરશી પર બેઠા હો એ હોય કે પછી જે હવામાં શ્વાસ લો છો એ બધું આખરે બનેલું છે શેનું? ચાલો આજે આપણે પદાર્થના એ સૌથી નાના મૂળભૂત કણની દુનિયામાં જઈએ, જેને આપણે કહીએ છીએ પરમાણુ. ખબર છે, આ કોઈ નવો સવાલ નથી. હજારો વર્ષોથી મોટા મોટા ફિલોસોફર્સ અને વૈજ્ઞાનિકો આ સવાલ પાછળ પડ્યા છે. અને સાચું કહું તો આનો જવાબ શોધવાની જે આખી કહાણી છે ને, એ કોઈ જબરદસ્ત જાસૂસી વાર્તાથી ઓછી નથી. તો ચાલો આપણે પણ આ સફર પર નીકળીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? આપણે શરૂ કરીશું પરમાણુની અંદર એક ઝલકથી, પછી થોમ્સનના તરબૂચ મોડેલને સમજીશું, એ પછી આવશે રુથરફોર્ડનો ક્રાંતિકારી પ્રયોગ, પછી જોઈશું કે ઇલેક્ટ્રોન ગોઠવાય છે કેવી રીતે, અને છેલ્લે આપણે તત્વોની ઓળખ અને સમસ્થાનિકોના કેટલાક આશ્ચર્યજનક ઉપયોગો વિશે પણ વાત કરીશું. સારું, તો આપણી વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે? એ બિંદુથી જ્યાં સદીઓ જૂની એક માન્યતા તૂટી. એ માન્યતા કે પરમાણુ અવિભાજ્ય છે, એને તોડી શકાતો નથી. અહીં સ્ક્રીન પર જુઓ, આ છે કેથોડ કિરણ નળી. આ જ એ સાધન છે જેની મદદથી જે થોમ્સને ઇતિહાસ રચ્યું. તેમણે એક એવા કણની શોધ કરી જે નેગેટિવલી ચાર્જડ હતું, એટલે કે ઋણ વીજભારિત, અને એનું નામ પડ્યું ઇલેક્ટ્રોન. આ એક જબરજસ્ત ક્રાંતિકારી શોધ હતી. કેમ? કારણ કે પહેલીવાર દુનિયાને ખબર પડી કે પરમાણુ એ અંતિમ કણ નથી, એની અંદર પણ નાના કણો છુપાયેલા છે. તો પછી પરમાણુની અંદરના આ મુખ્ય ખેલાડીઓ કયા છે? ચાલો મળીએ. સૌથી પહેલા છે ઇલેક્ટ્રોન, જે ઋણ વીજભાર ધરાવે છે અને દળમાં લગભગ શૂન્ય છે. પછી આવે છે પ્રોટોન, જે પોઝિટિવ એટલે કે ધન વીજભારિત છે, અને હા, એ ઇલેક્ટ્રોન કરતાં લગભગ 2000 ગણો ભારે છે. અને ત્રીજો છે ન્યુટ્રોન, જેની પાસે કોઈ વીજભાર નથી, એ તટસ્થ છે, અને એનું દળ લગભગ પ્રોટોન જેટલું જ હોય છે. ઓકે, તો હવે વૈજ્ઞાનિકોને એ તો ખબર પડી જ ગઈ કે પરમાણુની અંદર ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે. પણ હવે એક નવો મોટો સવાલ સામે આવ્યો કે ભાઈ, આ ઇલેક્ટ્રોન પરમાણુમાં ગોઠવાયેલા કેવી રીતે છે? આ એક મોટા પઝલ જેવું હતું, અને આ પઝલને સોલ્વ કરવાનો સૌથી પહેલો પ્રયાસ કર્યો થોમ્સને પોતાના તરબૂચ મોડેલથી. થોમ્સનનો આઈડિયા બહુ રસપ્રદ હતો. એમણે કહ્યું, ચાલો માની લઈએ કે પરમાણુ એક તરબૂચ જેવો છે. આખા તરબૂચનો જે લાલ ભાગ છે એ ધન વીજભારનો ગોળો છે, અને એમાં જે કાળા બીજ આમ તેમ ફસાયેલા હોય છે એ છે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન. આ મોડેલ એ સમયે બહુ લોજિકલ લાગ્યું, કારણ કે સરળતાથી સમજાવી શકતું હતું કે પરમાણુ પોતે કેમ ન્યુટ્રલ, એટલે કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર. સિમ્પલ. બસ આ ચિત્ર એ જ કલ્પનાને બતાવે છે. એક મોટો પોઝિટિવલી ચાર્જડ ગોળો, અને એની અંદર આમ તેમ વિખરાયેલા નાના નાના નેગેટિવલી ચાર્જડ ઇલેક્ટ્રોન. કેટલાક લોકો આને પ્લમ પુડિંગ મોડેલ પણ કહે છે. પણ વિજ્ઞાનની મજા જ એ છે કે એ ક્યારેય એક જવાબ પર અટકી નથી જતું. હંમેશા કોઈક એવું આવે છે જે પૂછે, પણ શું આ ખરેખર સાચું છે? અને એ વ્યક્તિ હતા અર્નેસ્ટ રુથરફોર્ડ. તેમણે નક્કી કર્યું કે થોમ્સનના આ તરબૂચ મોડેલને બરાબર ચકાસશે. અને એમનો આ પ્રયોગ એણે તો પરમાણુ વિશેની આપણી સમજને મૂળમાંથી હલાવી નાખી. રુથરફોર્ડનો તર્ક બહુ સીધો સાદો હતો. એમણે વિચાર્યું કે જો થોમ્સનનું મોડેલ સાચું હોય અને પરમાણુ તરબૂચ જેવો હોય, તો પછી જ્યારે આપણે એના પર કોઈ કણ ફેંકીએ તો શું થવું જોઈએ? એ કણ થોડો ધીમો પડવો જોઈએ કે થોડો આમ તેમ અથડાઈને નીકળી જવો જોઈએ? બરાબર ને? પણ વાસ્તવમાં જે થયું એની તો કોઈએ સપનામાં પણ કલ્પના નહોતી કરી. તો આ હતો એમનો પ્રયોગ. એમને શું કર્યું? એમને ધન વીજભારિત આલ્ફા કણોને એક બંદૂકની જેમ વાપર્યા, અને નિશાન પર શું હતું? સોનાનું એકદમ પાતળો વરખ. કેટલો પાતળો? વિચારો, ફક્ત 1000 પરમાણુ જેટલો જાડો. એના પર આલ્ફા કણોનો મારો કરવામાં આવ્યો, અને પછી જે પરિણામો આવ્યા એણે બધાને સ્તબ્ધ કરી દીધા. પહેલી વાત, મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા પસાર થઈ ગયા, જાણે ત્યાં કશું હતું જ નહીં. બીજી વાત, થોડાક કણો સહેજ નાના ખૂણે વળી ગયા. અને ત્રીજી અને સૌથી આઘાતજનક વાત, બહુ જ ઓછા કણો અથડાઈને પાછા ફર્યા. હવે તમે પૂછશો કે કેટલા ઓછા? તો સાંભળો, લગભગ 12000 કણોમાંથી ફક્ત એક કણ પાછો ફર્યો. ખુદ રુથરફોર્ડના શબ્દોમાં કહીએ તો
આ એટલું જ અવિશ્વસનીય હતું જાણે તમે ટિશ્યુ પેપર પર તોપનો ગોળો મારો અને એ પાછો આવીને તમને જ વાગે. વિચારો તો ખરા. આ ચોંકાવનારા પરિણામોનો એક જ મતલબ નીકળી શકતો હતો. થોમ્સનનું તરબૂચ મોડેલ ખોટું હતું. પરમાણુ કોઈ નક્કર ગોળો નથી, એ તો મોટે ભાગે ખાલી જગ્યા છે અને એનો બધો જ ધન વીજભાર અને લગભગ બધું જ વજન એના કેન્દ્રમાં એક નાનકડી પણ ખૂબ જ ભારે જગ્યામાં કેન્દ્રિત થયેલું છે. અને આ કેન્દ્રને જ રુથરફોર્ડે નામ આપ્યું ન્યુક્લિયસ, એટલે કે પરમાણુ કેન્દ્ર. તો હવે ચિત્ર થોડું સ્પષ્ટ થયું. કેન્દ્રમાં નાનું ભારે ન્યુક્લિયસ અને એની આસપાસ ઇલેક્ટ્રોન. પણ આનાથી એક નવો સવાલ ઊભો થયો. જો પોઝિટિવ ન્યુક્લિયસ નેગેટિવ ઇલેક્ટ્રોનને ખેંચે તો ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરીને થાકીને કેન્દ્રમાં કેમ નથી પડી જતો? પરમાણુ તૂટી કેમ નથી જતો? આ ગૂંચવણનો ઉકેલ લાવ્યા નીલ્સ બોર. નીલ્સ બોહરે એક અદ્ભુત આઈડિયા આપ્યો. એમણે કહ્યું કે ઇલેક્ટ્રોન મન ફાવે ત્યાં રખડી શકતા નથી. એમના માટે ખાસ નક્કી કરેલા રસ્તાઓ છે, જેને કક્ષાઓ કહેવાય છે. જેમ ટ્રેન પોતાના પાટા પર જ ચાલે છે, બસ એમ જ. અને જ્યાં સુધી ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં ફરે છે ત્યાં સુધી એ પોતાની ઊર્જા ગુમાવતો નથી અને બસ આ જ કારણે પરમાણુ સ્થિર રહે છે. અને હા, દરેક કક્ષાની પોતાની એક કેપેસિટી હોય છે કે એમાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે. એના માટે એક સિમ્પલ ફોર્મ્યુલા છે, 2n². અહીં n એટલે કક્ષાનો નંબર. તો પહેલી કક્ષા એટલે કે k કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, બીજી એટલે કે l કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી m કક્ષામાં 18 અને m આગળ વધતો જાય. અને બસ આ જ નિયમનો ઉપયોગ કરીને આપણે હાઇડ્રોજનથી માંડીને આર્ગોન સુધી દરેક તત્વની પોતાની આગવી ઇલેક્ટ્રોન રચના દોરી શકીએ છીએ. અને આ રચના જ બધું નક્કી કરે છે. કોઈ તત્વ કેટલું રિએક્ટિવ હશે, એ બીજા સાથે કેવી રીતે જોડાશે, એ બધો જ આધાર આ ઇલેક્ટ્રોનની ગોઠવણી પર છે. સારું, તો આપણે પરમાણુનું આંતરિક બંધારણ તો સમજી લીધું, પણ એક મૂળભૂત સવાલ હજુ બાકી છે. એવી તો કઈ વસ્તુ છે જે સોનાને સોનું બનાવે છે અને કાર્બનને કાર્બન? મતલબ એક તત્વની ઓળખ શું છે? આનો જવાબ 2 નંબરમાં છુપાયેલો છે. પહેલો છે પરમાણવીય ક્રમાંક, જેને Z થી બતાવાય છે. આ બીજું કંઈ નહીં પણ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા છે. અને આ જ છે તત્વનું અસલી આઈડી કાર્ડ. પ્રોટોનની સંખ્યા બદલાઈ એટલે તત્વ જ બદલાઈ ગયું. બીજો નંબર છે દળાંક, જે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા છે. દાખલા તરીકે અહીં જુઓ, જો કોઈ પરમાણુના કેન્દ્રમાં 6 પ્રોટોન હોય તો એ હંમેશા કાર્બન જ હશે, પછી ભલે એમાં ન્યુટ્રોન ગમે તેટલા હોય. પણ જો ભૂલથી પણ એમાં 7 પ્રોટોન થઈ ગયા તો એ કાર્બન મટીને નાઇટ્રોજન બની જશે. એ જ રીતે 8 પ્રોટોન મતલબ ઓક્સિજન. બસ આટલું જ સિમ્પલ છે. પ્રોટોન જ રાજા છે. પણ એક મિનિટ, શું એક જ તત્વના બધા પરમાણુઓ એકદમ એક સરખા આબેહૂબ હોય છે? અહીં જ વાર્તામાં એક નવો વળાંક આવે છે અને એન્ટ્રી થાય છે સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સની. અને એમના ઉપયોગો તો ખરેખર બહુ જ મહત્વના છે. આને સમજવાની એકદમ સહેલી રીત છે. સમસ્થાનિકો એટલે શું? એ એક જ તત્વના પરમાણુઓ છે. મતલબ કે એમનામાં પ્રોટોનની સંખ્યા સરખી હોય છે, પણ એમનામાં ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય છે. જાણે એક જ પરિવારના ભાઈ બહેન, જેમની અટક સરખી છે પણ વજન જુદું જુદું છે. જ્યારે સમદળીય એનાથી ઉલટું છે. એ જુદા જુદા તત્વના પરમાણુ છે જેમના પ્રોટોન અલગ છે પણ કુલ વજન એટલે કે દળાંક સરખો છે. તો સવાલ એ છે કે આ બધું જાણવું કેમ જરૂરી છે? કારણ કે આ સમસ્થાનિકોના ઉપયોગો આપણી જિંદગી પર સીધી અસર કરે છે. જેમ કે યુરેનિયમનો એક ખાસ સમસ્થાનિક ન્યુક્લિયર રિએક્ટરમાં વીજળી પેદા કરવા માટે બળતણ તરીકે વપરાય છે. કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સર જેવા ગંભીર રોગની સારવારમાં વપરાય છે. અને આયોડિનનો સમસ્થાનિક ગોઈટરના ઇલાજમાં મદદ કરે છે. એટલે વિચારો કે એક નાના અદૃશ્ય પરમાણુના બંધારણને સમજવાની એ સફર આપણને ક્યાં લઈ આવી? સીધા હોસ્પિટલમાં, જ્યાં સીટી સ્કેનર જેવી મશીનરી આપનું જીવન બચાવે છે. આ જ તો વિજ્ઞાનનું જાદુ છે. મૂળભૂત શોધમાંથી સીધી જ માનવજાતની સેવા. તો જુઓ, આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? એક સાદા અવિભાજ્ય ગોળાની કલ્પનાથી. અને ક્યાં પહોંચ્યા? એક જટિલ સૌરમંડળ જેવા મોડેલ પર, જેમાં કેન્દ્ર છે, કક્ષાઓ છે,
પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે. પણ શું વાર્તા અહીં પૂરી થઈ જાય છે? શું આપણે પરમાણુ વિશે બધું જ જાણી લીધું છે? કે પછી આ તો ફક્ત એક નવા અધ્યાયની શરૂઆત છે? કદાચ બ્રહ્માંડના આ નાનામાં નાના કણમાં હજુ એવા રહસ્યો છુપાયેલા છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. આ સવાલ સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી